હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વિવિધ ધર્મેન્દ્ર ઠાકરે યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ઘણા બધા વિદ્યાર્થીઓનો મને જે છે ડાઉટ આવે એને ધ્યાનમાં લઈ હું આજે આ ટોપિક લેવાનો છું. જનરલી તમને કીધું કે આ ટોપિક એવું ટોપિક છે કે આ ચેપ્ટરની તમામ અસરો થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમે કરશો ને અર્થશાસ્ત્રનો તો સાવ ઈઝી લાગશે. કારણ હું તમને શું કામ કહું છું કે કારણ કે આ મુદ્દા શું કહેવા માંગે છે કે આપણા આર્થિક સુધારો 1991 ની અંદર જે લેવામાં આવ્યા કે ભાઈ ઉદારીકરણ કે ખાનગીકરણ કે વૈશ્વિકીકરણ, આના કારણે આપણા અર્થતંત્ર ઉપર કેવી અસરો જોવા મળે છે. તો તમે એ ત્રણ પ્રશ્નો સમજી લીધા હશે, ત્રણ પ્રશ્નો બરાબર કરી લીધા હશે, તો આ પ્રશ્ન તમને સાવ ઈઝી લાગવાનો છે. 1 સેકન્ડ કીધું વિદ્યાર્થી મિત્રો કે તમે જે કહેતા હતા કે સાહેબ આ વસ્તુ અમને યાદ જ નથી રહેતી, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને મેં આ વિડીયો બનાવ્યો છે. એટલે ફરી પાછો શરૂઆતમાં કીધું કે તમને કોઈ પણ સાહિત્ય ઉપાડવાની જરૂર રહેતી નથી, બરાબર. આપણે છે આ ચેપ્ટરના આગળનો ટોપિક તમે જોઈ લીધા હશે, તો હવે આ ટોપિક સાવ ઈઝી લાગવાનો છે. બીજી બાબત કે મેં આની અંદર ક્રમ પણ બહુ સરસ મજાનો સેટ કર્યો છે કે જેથી કરી તમને સરસ મજાનું યાદ રહી જાય. એટલે હું શરૂઆતમાં જ કહી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ કોઈ સાહિત્ય ઓપન કરી બેઠા હોય તો તમને એમ જ કહેશ કે થોડોક સમય માટે કરી તમે સાહિત્ય જે છે સાઈડમાં મૂકી દો. કારણ કે આપણે જે છે ને ક્રમ એવી રીતે બનાવ્યો છે, તમે જે કીધા હતા ને કે સાહેબ યાદ કેમ રાખો, હવે હું ગેરંટી સાથે કહું તમને પ્રશ્ન યાદ રહી જશે અને બહુ પ્રેક્ટિકલી તમને કરાવવાનું છે. મારું કાંઈ ઇન્ટેન્શન ગોખાવાનું નથી, હું એક એક મુદ્દો એવી રીતે સમજાવવાનો છું કે એના આજુબાજુના મુદ્દાઓ સાથે તમને ઓટોમેટિક લિંક કરી દઈશ, બરાબર. જે ખરેખર કોન્સેપ્ટ જે છે સમજવા જેવો છે એ તો આગળ તમે સમજી લીધું હશે કે ભાઈ ઉદારીકરણથી અસર શું આવી, ખાનગીકરણથી અસર શું આવી, વૈશ્વિકીકરણથી અસર શું આવી, બરાબર. કે એની આખી પ્રક્રિયાને અર્થ જે છે એ આ ચેપ્ટરમાં તમે કરી લીધા હશે. અને 1 સેકન્ડ કહી દઉં કે આગળ મેં તમને જે ચર્ચા કરી 3 અસરો, એમાંથી ઓછામાં ઓછી એક અસર પૂછવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે છે. પછી તમે કદાચ એકમ કસોટીની તૈયારી કરતા તો એકમ કસોટી તેમજ દ્વિતીય કસોટી તેમજ વાર્ષિક કસોટી માટે પણ આ ચેપ્ટરનો વિડીયો આપણે ફરીથી જોવા આવવાનું છે. કારણ કે આ ચેપ્ટરની અંદર જે પણ બધી બાબતો આવે છે મેં અગાઉ પણ તમને ચર્ચા કરી હતી કે ધોરણ 12 ની અંદર આવે છે, પણ ધોરણ 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને વાણિજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં આવે છે, જ્યારે અત્યારે તમને અર્થતંત્ર એટલે કે આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ અને અર્થશાસ્ત્રના સંદર્ભમાં આવે છે. એટલે બંને વચ્ચેનો કોન્સેપ્ટ એક જ છે, પણ અહીંયા આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવાના છે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો. હું સૌથી પહેલા કીધું કે પ્રશ્ન ખરેખર સેપરેટલી પણ પૂછી શકાય છે કે 3 ગુણની અંદર પણ સેપરેટલી આવી શકે, કોઈ પણ આ માત્ર અસરો જણાવો. અને 5 ગુણની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કરવા જેવો છે. શા માટે સાહેબ? કારણ કે 3 અસરોને આને સમાવી લીધા છે. પણ ત્યાં શું હતો? એનો અર્થ હતો, એની પ્રક્રિયા હતી અને લેવામાં આવેલી અસરોની સમજૂતી હતી. અહીંયા શું આવી ગયો કે એ 3 અસરોના કારણે આપણા અર્થતંત્ર ઉપર કેવી અસરો થઈ. તો જનરલી અસરો 2 પ્રકારની હોય, એક હકારાત્મક એટલે કે સાનુકૂળ અને બીજી કેવી છે નકારાત્મક એટલે કે પ્રતિકૂળ. તમે જોઈ શકો છો કે અહીંયા મેં હેડિંગ પણ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ આપી દીધો છે કે ક્યારેક તમને એમ કહેશે કે હકારાત્મક અસરો, તોય પણ કહેશે સાનુકૂળ અસરો, તોય પણ પ્રતિકૂળ અસરો આવવાની છે. એનો મતલબ પ્રશ્ન ધ્યાનથી વાંચો. જો કમ્બાઇન્ડ આવે છે તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે બંને પ્રશ્નો સાથે આવે તો શું કરવાનું ખબર છે? જનરલી 7 મુદ્દા આના લઈ લેવાના અને 6 થી 7 મુદ્દા આના લઈ લેવાના. એનો મતલબ કે ટોટલી તમારા 14 મુદ્દા અરાઉન્ડ જે છે પરીક્ષામાં તમે આપી દીધા. કે 5 ગુણની અંદર તમે મેક્સ ટુ મેક્સ 12 મુદ્દા સમજાવી દીધા. એટલે એને 3 માર્કની અંદર આવે ને સેપરેટલી આવે. સાંભળજો, 2 પ્રશ્ન અલગ અલગ, તો આની 7 અસરો મેક્સ ટુ મેક્સ આપી દેવાની. આ અલગથી પૂછે છે 7 અસરો આપી દેવાની. સાહેબ બંને પ્રશ્ન જે છે એ 3 ગુણની અંદર સાથે આવે તો તું એમ જ કહીશ કે એપ્રોક્સિમેટલી 4 થી 5 અસર આની અને 4 થી 5 અસર આની, એટલે 3 ગુણમાં એમ સમજી લો કે 7 થી 8 મુદ્દા એપ્રોક્સિમેટલી તમે આપી દીધા. તમને સરળતાથી મસ્ત મજાના ગુણ આવી જશે. પણ ધ્યાન તમારો અહીંયા હોવો જોઈએ. ક્રમ શું કામ ચેન્જ કરે હું તમને પછી કહેવાનું છું. તમને આઈડિયા આવી જશે કે ના સાહેબ હવે અમને ખબર પડી કે ક્રમ ચેન્જ કરવા પાછળ સાહેબ અમને યાદ રહી ગયો મુદ્દો, તો બસ એને ધ્યાનમાં લઈને મેં આ વસ્તુની સમજૂતી લીધી છે. એટલે પ્રશ્ન શું કહે છે કે ભારતમાં 1991 થી કરવામાં આવેલા આર્થિક સુધારાઓની અસરો સમજાવો, બરાબર. હવે હકારાત્મક નકારાત્મક ડિપેન્ડ્સ, પણ આમ જ આપી દીધો સાહેબ, આમ આપી દે તો અમને બંને અસરો સમજાવી દેશું એ રીતે. ઓકે, યસ. સૌથી પહેલા સાહેબ ભારતની નિકાસમાં વધારો થયો. હું તમને જનરલી કહી દઉં કે આની અંદર જે વૈશ્વિકીકરણ છે ને એને ધ્યાનમાં લઈ સૌથી પહેલા મેં 4 મુદ્દા લીધા છે. તો વૈશ્વિકીકરણને ધ્યાનમાં લઈ સૌથી પહેલા શું સાહેબ ભારત દેશ છે વિદેશ સાથે સરળતાથી વેપાર કરી શકશે અને વિદેશ જે છે આપણા સાથે ભારત સાથે સરળતાથી વિદેશ વેપાર કરી શકશે. તો એના કારણે થયું શું સાહેબ, ભારતીય દેશ છે એની અંદર જેટલી પણ વસ્તુઓ ઉત્પન્ન કરતા હતા અને ઉત્પાદન કરતા હતા એ બધી વસ્તુઓ સરળતાથી નિકાસ થાય. હવે તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ દેશ નિકાસ કરે છે તો સૌથી પહેલો મહત્વનો પાસો મેં તમને કીધું એ તો પોઝિટિવ તો છે જ,
પણ એના સાથે બીજો કયો મહત્વનો પાસું છે સાહેબ, આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરશું, બરાબર, એ લોકોને વિદેશોને આપણી વસ્તુ પહોંચાડશું એટલે કે વેચશું, તેના કારણે થશે શું સાહેબ, એ લોકો આપણને શું આપશે? યસ સાહેબ, કરન્સી આપશે, જે ચલણ આપશે, તો ભારતીય હુંડિયામણ દરની અંદર વધારો થવા લાગ્યો. હવે આ બેઠે બેઠો ટોપિક વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આવે છે કે વિદેશ વેપાર જે છે એ ખરેખર શું કહેવા માંગે છે. તો વિદેશ વેપારમાં પણ હુંડિયામણ દર આવે છે. હું તમને બહુ સરળ ભાષામાં હુંડિયામણ દર એટલે શું તમને સમજાવવાની કોશિશ કરું છું. તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ કે સમજી લો કે અત્યારે આ જે $1 છે એ લેવા માટે કરી અને હું સપોઝ એમ સમજી લો કે 80 રૂપિયા ચૂકવું છું, બરાબર. હવે આ 80 રૂપિયા શું કામ ચૂકવું છું? કારણ કે સાહેબ $1 જે છે આપણે કોઈકને ચૂકવણી કરવાની છે. હવે ચૂકવણી ક્યાં કરશું સાહેબ? આપણે આયાત કરીએ છીએ ને, તો ચૂકવણી આપણને વિદેશી ચલણની અંદર કરવી પડશે, બરાબર, જે જનરલી ડોલરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ $US આવશે ક્યાંથી? તો સાહેબ આપણે દેશે જ્યારે પણ નિકાસ વધારે કરી હશે તો સાહેબ આપણા દેશને જે છે એ વિદેશી ચલણ મળશે. પણ આપણે વિદેશી ચલણ મેળવવા માટે કરી નિકાસ તો કરવી પડશે ને, તો નિકાસ વધે છે. નિકાસના કારણે આપણા દેશને શું મળશે સાહેબ? વિદેશી ચલણ મળશે. આ હું તમને સમજાવું છું, પરીક્ષામાં આવી રીતે લખવાનું નથી. આ મુદ્દો એક છે, પણ ઘણી બધી વાક્ય રચનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને ઘણી બધી બાબતો કહી જાય છે, બરાબર. કારણ કે ધોરણ 12 ની અંદર આ જ વસ્તુ આવવાની છે. તો હું તમને એવી રીતે સમજાવું છું કે ધોરણ 12 માં પણ વાંધો આવે નહીં. તો એનો મતલબ શું થયો સાહેબ? આપણે નિકાસ કરશું, આપણે વિદેશી ચલણ મળવાની છે. વિદેશી ચલણ આપણને મળશે ને આપણે કોઈ પણ વસ્તુની આયાત કરશું તો એ વિદેશી ચલણ આપણે નિકાસ કરી હશે તો કામ આવશે કે નહીં આવે? જે સાહેબ કામ આવશે. પણ નિકાસ આપણે નહીં કરી હોત તો સાહેબ આપણને એ વિદેશી ચલણ મેળવવું પડશે. હવે વિદેશી ચલણ મેળવવા માટે શું ચૂકવણી કરવી પડશે સાહેબ? આપણા દેશના કરન્સીની ચૂકવણી કરવી પડશે. તો આ $1 ચૂકવવા માટે અત્યારે સપોઝ હું 80 રૂપિયા ચૂકવું છું અને હવે એ જ ડોલર મને લેવા માટે એ એક એકમ લેવા માટે કરી અને મને 85 રૂપિયા ચૂકવવા પડે છે, તો એ $1 કે $1 એકમ અથવા એમ કહી શકાય કે એક વિદેશી ચલણની એકમ લેવા માટે કરી મને પહેલા કરતા ખર્ચ કેવો કરવો પડશે સાહેબ? વધારે કરવો પડશે. તો એ સમયગાળા દરમિયાન આપણા દેશનું કરન્સી છે ને એ પડી જશે. શા માટે? કારણ કે આપણને વધારે રૂપિયા ચૂકવવા પડે છે અને વધારે રૂપિયા એ એક એકમ ખરીદવા માટે ચૂકવવા પડે, તો આપણા દેશનું જે પણ કરન્સી છે એ કરન્સી બજારની અંદર ફ્લોટિંગ રેશિયો કેવો થઈ જશે? વધી જશે. મતલબ કે વધારે પ્રમાણમાં જે છે આપણને ચૂકવવું પડશે. તો શું થશે? આપણા દેશના કરન્સીની જે છે એ કિંમત ઘટી જશે. આ મેં કોન્સેપ્ટ ધોરણ 12 નો તમને સમજાવ્યો છે, પણ અહીંયા એમ જ કહેવા માંગે છે કે તમે નિકાસ કરશો તો તમારા દેશના હુંડિયામણ દરમાં વધારો થશે, કારણ કે તમારા પાસે વિદેશી ચલણ હવે અવેલેબલ છે, મતલબ તમારા પાસે હાજરમાં છે. એની ચૂકવણી કરીને તમે કોઈ પણ વસ્તુની આયાત કરી શકશો. સરળ ભાષામાં કહું તો મને એ વિદેશી ચલણ લેવા માટે કરી મારા દેશનો એટલે કે આપણા દેશનો રૂપિયાની એમ સમજી લો ચૂકવણી કરવી પડશે નહીં, કારણ કે આપણા પાસે ઓલરેડી પહેલાથી અવેલેબલ હશે, કારણ કે આપણે નિકાસ કરી છે. આ મેં કોન્સેપ્ટ એટલે સમજાવ્યો છે, ભલે અહીંયા સમય લાગુ છે, મને ખ્યાલ છે ધોરણ 12 માં આવે છે પણ ધોરણ 11 માં નથી. પણ ધોરણ 11 માં સમજાવવા માટે આપણને બેઝ લેવું જ પડશે. હુંડિયામણ દર અહીંયા આવે છે. એટલે જો બીજા નંબરનો મુદ્દો શું કહે છે કે દેશના હુંડિયામણ દરમાં વધારો થાય છે, કારણ કે સાહેબ નિકાસ વધે છે, બરાબર. આમ એકબીજા સાથે મુદ્દાને આપણે શું કર્યું સાહેબ? લિંક કરી લીધો છે. ઓકે, બે મુદ્દા થઈ ગયા ક્લિયર. સૌથી પહેલા નિકાસમાં વધારો, અને નિકાસમાં વધારો થાય તો શું કહે છે? દેશના હુંડિયામણ દરમાં વધારો થાય. મેં તમને જે સમજાવ્યું એ હુંડિયામણ દરની વિસ્તૃત સમજૂતી આપી છે, બરાબર. ધોરણ 12 માં તમને વાંધો આવે નહીં. ઓકે, પછી શું આવે છે કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુ જે છે એ સહેલાથી સસ્તા દરે મળતી થઈ ગઈ. શા માટે? કારણ કે વૈશ્વિકીકરણનો જે છે માર્ગ ઓપન થઈ ગયો, કે વૈશ્વિકીકરણના દરવાજા ખુલ્લા કરવામાં આવે તો વિદેશી કંપની ભારત દેશની અંદર કેવી વસ્તુ તો એમ જ કહે છે કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુ વિદ્યાર્થી મિત્રો સહેલાઈથી સસ્તા દરે મળે છે. કે જે ઘણા બધા ગ્રાહકો વિદેશોમાંથી વસ્તુઓ લેતા હતા, હવે એ વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણના કારણે પણ આપણા દેશની અંદર જે છે હવે શું છે? સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળી મળી રહે છે, કારણ કે વિદેશી કંપની હવે ભારત દેશની અંદર ધીરે ધીરે આવી ગઈ. કોના ભાગરૂપે સાહેબ? વૈશ્વિકીકરણના માર્ગના ભાગરૂપે, બરાબર. ઓકે, યસ, હવે વસ્તુ ક્લિયર થતી આવી. એનો મતલબ આ 1 થી 4 મુદ્દા હું કહી સમજ કે તમે સાથે કરો. સૌથી પહેલો સાહેબ નિકાસ વધી. નિકાસ વધી એટલે આપણા દેશના હુંડિયામણ દરમાં વધારો થયો. હુંડિયામણ દરમાં વધારો થયો વિદ્યાર્થી મિત્રો, નિકાસ વધી, તો આપણા દેશની અંદર વૈશ્વિકીકરણના ભાગરૂપે બધી વસ્તુઓ સહેલાઈથી સારી ગુણવત્તાવાળી અને સસ્તા દરે મળવા લાગી. એટલે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા આપણા દેશની અંદર મળવા લાગી. આ વાક્ય રચના ઇઝીલી કવર કરવા માટે કરી સમજાવી છે, બરાબર. ઓકે, અને સાધનોની ગતિશીલતામાં વધારો થયો. હવે આ એરોનો મતલબ શું છે? વધારો. ડાઉન એરો મતલબ ઘટાડો. પણ મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણને વ્યવસ્થિત લખવાનું. અહીંયા હું તમને સમજાવવા માટે કરી ઘણા બધા ચિહ્નનો ઉપયોગ કરીશ કે પરીક્ષામાં પેપર લખતા છો ને વિડીયો બરાબર જોયો હશે ને તો એમ લાગશે સાહેબે અપ એરો કર્યો એટલે વધારો. આ રીતે, બરાબર. પરીક્ષામાં આપણે વધારો શબ્દનો જ ઉપયોગ કરવાનો છે. તો જો આનામાં શું કહે છે કે સાધનોની ગતિશીલતામાં વધારો. ગતિશીલતા મતલબ ઇંગ્લિશ વર્ડ કહું તો મોબિલિટી,
કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે સરળતાથી હવે સાધનોની ગતિશીલતા કરી શકશો. શા માટે? કારણ કે સાહેબ વળી પાછો એ જ કોન્સેપ્ટ આવ્યો, કયો? વૈશ્વિકીકરણ. કે ભારત દેશની અંદર જે ટેકનોલોજી છે એ વિદેશોમાં અને વિદેશની ટેકનોલોજી ભારત દેશની અંદર સહેલાઈથી શું કરી શકે છે સાહેબ? સહેલાઈથી ટ્રાન્સફર કરી શકે છે, એટલે ગતિશીલ કરી શકે છે. તો ગતિશીલતામાં શું થયું સાહેબ? વધારો થયો. બરાબર. એનો મતલબ કે આ ત્રણેય અસરોના કારણે આપણા દેશ ઉપર કયા ફાયદાઓ થયા ને એની ચર્ચા મેં સૌથી પહેલા અહીંયા લીધી છે. અને નકારાત્મક અસર આપણે આના વિડીયોમાં જ લેવાના છે. સાથે ખાસ ધ્યાન આપજો. શું કે છે એના પાસે 5-6-7 મુદ્દા છે ને એને આપણે ભેગો કરશું. કઈ રીતે? જો સૌથી પહેલા એમ જ કહે છે કે વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થઈ ગયો. શા માટે? એટલે ફરી પાછો જો મેં અહીંયા તમને સરસ મજાનો ટીક માર્ક કરી આપ્યો છે કે 3 નંબરનો મુદ્દો છે ને અહીંયા ટોટલી આને લિંક કરે છે. જો કહી જ દીધો કે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે આપણા દેશમાં મળતી થઈ ગઈ. આપણા દેશમાં મળતી થઈ ગઈ એનો મતલબ શું થાય? યસ સાહેબ, આ બધી વસ્તુઓ અને સેવાઓ છે ને એની અછતમાં શું થઈ ગયો સાહેબ? એની અછતમાં ઘટાડો થઈ ગયો. ડાઉન એરો નો મતલબ શું થયો? યસ સાહેબ, મુદ્દા નંબર તમે જે અમને સમજાવ્યો ને 3 નંબર અને મુદ્દા નંબર 5 છે ને એ સાહેબ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે એકબીજાથી લિંક થાય છે. હવે સાંભળજો ને પછીનો મુદ્દો શું કહે છે કે મોટા પાયાના રોકાણ દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થવાથી ઉત્પાદન પ્લસમાં રોજગારીમાં વધારો થયો. હવે મને અછત દૂર કરવી હતી એટલે શું થયું? યસ સાહેબ, અછત દૂર કરવા માટે કરી આપણા દેશની અંદર વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો. હવે આપણા દેશની અંદર વસ્તુ અને સેવાની અછતમાં ઘટાડો કયા હિસાબે થયો હશે? સાહેબ તમે કીધું કે ઉત્પાદન જે છે હવે વધ્યું હશે. ઉત્પાદન શા માટે વધે સાહેબ? કારણ કે અછત ઘટે છે. અછત ઘટવાનું મુખ્ય કારણ શું છે સાહેબ? એની ઉત્પાદન વધે છે અને એ માંગને આપણે પહોંચી વળીએ છીએ. તો એ માંગને પહોંચી વળવા માટે આપણા એકમની અંદર અછત દૂર કરવા માટે શું કરશું સાહેબ? ઉત્પાદન વધારશું. પ્લસમાં ઉત્પાદન વધારવા માટે આપણને શું જોઈશે સાહેબ? આપણને જોઈશે માણસો, એટલે કે રોજગારીની તકોમાં પણ વધારો થાય. જો કેવી રીતે આપણે મુદ્દાને લિંક કર્યો, મેં તમને બંને સંદર્ભમાં મુદ્દાને લિંક કરી દીધું છે. જે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા સાહેબ આ મુદ્દાઓમાં કેવા શું માંગે છે, મેં તમને સરળતાથી પ્રેક્ટિકલ રીતે મેં તમને લિંક કરી દીધું. જો આપણે ક્યાં અહીંયા ગોખવાનો ઇન્ટેન્શન છે જ નહીં. મને ખ્યાલ છે કે જે વિદ્યાર્થી 3 અસર વ્યવસ્થિત નહીં સમજ્યો ને એને આ મુદ્દો ગોખવો પડશે. પણ એ 3 અસર વ્યવસ્થિત સમજી નથી ને અત્યારે રિવિઝનના ભાગરૂપે સમજવી છે તો મેં તમને ચર્ચા તો કરી કે આ વૈશ્વિકરણ છે, આ ઉદારીકરણનો ભાગ છે, આ ખાનગીકરણનો ભાગ છે. તો શું કહે છે અંદર? યસ, તો કે મોટા પાયાના રોકાણ દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થવાથી, મતલબ ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો શું સાહેબ? અછત દૂર થઈ હશે ત્યારે એનો વિકાસ થયો. અને અછત દૂર કરવા માટે શું કર્યું હશે સાહેબ? એ લોકોએ ઉત્પાદન વધાર્યું હશે. ઉત્પાદન વધારવા માટે લોકોને શું જોઈશે સાહેબ? માણસો જોઈશે. માણસો એટલે શું સાહેબ? રોજગારીની તકોમાં પણ વધારો થયો. આમ વાક્ય રચના લખવાની છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. યસ, હવે એના પછી મુદ્દો છે લાસ્ટ બટ નોટ લિસ્ટ. શું કહે છે કે ખાનગી મૂડી રોકાણને વેગ આપવામાં આવે. હવે બધાને ખ્યાલ છે કે ખાનગીકરણના ભાગરૂપે અને ઉદારીકરણના ભાગરૂપે ઘણા બધા એકમો જે છે એ સરકાર હસ્તક એટલે કે જાહેર હસ્તક હતા. એનું પર શું કરવામાં આવ્યું સાહેબ? મોટા પાયે ખાનગીકરણ કરવામાં આવ્યું. અને આ ખાનગીકરણના કારણે થયું શું સાહેબ? મૂડી રોકાણકારોને વેગ મળ્યો. લોકોએ વધારે પ્રમાણમાં એવા ક્ષેત્રોની અંદર રોકાણ કર્યું જેથી જે ક્ષેત્ર છે એને ઉપર લઈ આવી શકાય. તો ફરી પાછો ક્યાં મુદ્દો લિંક થયો? જો કોને લિંક કરશું? યસ સાહેબ, ખાનગી ક્ષેત્રનો વિકાસ થવાથી ખાનગી મૂડી રોકાણને વેગ આપવામાં આવ્યો અને ખાનગીકરણના ભાગરૂપે પણ આ તબક્કાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે મને વિચાર કરો, આમ 7 મુદ્દા આપણે સરળતાથી સમજી લીધા છે. જરાય આપણે અહીંયા એમ સમજી લો કે ઝડપ નથી કરી. મને ખ્યાલ છે કે અમુક મુદ્દા જો મેં તમને કીધું કે હુંડિયા મગર તમે ધોરણ 11 માં એટલો બધો વિસ્તૃત નથી આપ્યો, પણ સાહેબ ધોરણ 12 માં ફરી પાછું આવવાનું છે. તો ધોરણ 11 માં આપણે એ પણ વસ્તુ સમજી લીધી કે ખરેખર હુંડિયામાં દર એટલે શું. બરાબર, એટલે તમને એક્સ્ટ્રા નોલેજને ધ્યાનમાં લઈ બધી વસ્તુ આપણે સમજૂતી લઈ લીધી છે. આ 7 મુદ્દા લખો છો સેપરેટલી 3 માર્કમાં તો એ ઇનફ કહી શકાય. તમને લાગે તો બાકીના 2 મુદ્દા તમારી રીતે સાહિત્યમાં આપ્યા છે, તમે એડ કરી શકો છો. બરાબર, કે ઘણી બધી શાળા કદાચ એવું કહે છે કે 3 માર્કની અંદર 6 મુદ્દા ધેટ્સ ઇનફ, પણ કદાચ એમ કહે છે ના 3 માર્કની અંદર 9 મુદ્દા અંગે સમજૂતી આપો. બ્રેકેટમાં લખેલું છે પ્રશ્નપત્રમાં, તો 9 મુદ્દા આપી દેવાના. 7 મુદ્દા મેં તમને અહીંયા કરાવી દીધા છે. કોઈ પણ 2 મુદ્દા તમને મનગમતા હવે રહેવા હોય આના સિવાયના લઈ શકો છો. મેં આ 7 મુદ્દાને એટલે જ લિંક કરી દીધા કે ગોખવાની હવે તમને જરૂર પડશે નહીં. એટલે મને આશા છે તમને હકારાત્મક અસર અને સાનુકૂળ અસરો સમજાઈ ગઈ છે. હું સાઈડમાં આવી જાઉં છું, તમને આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. પછી આપણે નકારાત્મક અસર તરફ આગળ વધવાના છીએ. બરાબર, યસ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે નકારાત્મક એટલે કે પ્રતિકૂળ અસરો લેવાના છીએ. પરીક્ષાની અંદર તમને ક્યારેક કહેશે નકારાત્મક, ક્યારેક કહેશે પ્રતિકૂળ અસર. બાકી કે છે કે બંને અસર સમજાવો ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવવાનો નથી. ને વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે આનામાં 8મો મુદ્દો કયો લેવાય, તો મેં એક સરસ મજાના બંને જગ્યાએ 8મો મુદ્દો કવર કરતા સિમિલર પોઈન્ટ લીધા છે. સૌથી પહેલા આનામાં કહી દઉં કે અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો મજબૂત રહે. કારણ કે આપણે વિદેશો સાથે વેપાર કરવાના છીએ, વિદેશ વેપાર, એટલે બંને દેશ વચ્ચેના સંબંધો કેવા થશે સાહેબ? મજબૂત થશે. એક તો સામાજિક રીતે પ્લસમાં સાંસ્કૃતિક રીતે પણ સંબંધો મજબૂત થશે. અને એની નકારાત્મક અસર કઈ છે કે જે આ મુદ્દાને જ અહીંયા કવર કરે છે અને નેગેટિવલી કવર કરે છે. તો સૌથી પહેલા હું આ મુદ્દો લઈ લઉં કારણ કે સિમિલર છે, એટલે પછી આપણે નકારાત્મક અસર એક સમજવાના છીએ. શું કહે છે કે સામાજિક અને સાંસ્કૃતિક વારસાને નુકસાન થયું. સાહેબ કઈ રીતે નુકસાન થયું ચાલો અમને એ સમજાવો પહેલા.
તો તમને બધાને ખ્યાલ છે કે વિદેશી કંપની ભારત દેશની અંદર આવે છે તો ભારત દેશ એને વેલકમ કેમ કરે છે, મતલબ કે એને બોલાવે કેવી રીતે છે સાહેબ? કાં તો પ્રત્યક્ષ મૂડીરોકાણ અને કાં તો પરોક્ષ મૂડીરોકાણ, FII અને FDI. પણ વિદ્યાર્થી મિત્રો એ પોતાનો FDI મતલબ કે પ્રત્યક્ષ મૂડીરોકાણ કે કોઈ પણ દેશની અંદર આવી અને એની ઉત્પાદન અને સેવાને લગતી પ્રવૃત્તિમાં શું કરે છે, યસ તો કે પોતાનું યોગદાન આપીને રોકાણ કરે છે, તો એને જમીનો ક્યાંથી આપશે સાહેબ? જમીનો આપણા દેશવાળા આપશે. અને એ જમીનોની અંદર કદાચ એવા બધા વારસાગત બાબતો કે કદાચ એવી સારી એવી વારસાને લગતી સંસ્કૃતિને લગતી બાબતો હશે તો એ નષ્ટ થઈ શકે છે. તો મતલબ શું કે સામાજિક અને સાંસ્કૃતિક વારસાને નુકસાન આ રીતે પહોંચાડી શકે છે. બીજી બાબત, ત્યાંના નીતિ નિયમો અને આપણા દેશના નીતિ નિયમોમાં ઘણી બધી જગ્યાએ તફાવત જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ હકારાત્મક અને નકારાત્મક બંને અસરમાં આવે છે. એટલે હું એમ કહી શકું કે આખા આ પ્રશ્નની અંદર આ 2 પોઈન્ટ એવા છે કે બંને જગ્યાએ તમને લાગુ પડતા જોવા મળે છે. અહીંયા શું છે સાહેબ? અહીંયા છે સાંસ્કૃતિક અને સામાજિક. અહીંયા શું છે સાહેબ? સામાજિક પ્લસ સાંસ્કૃતિક વારસાને નુકસાન થાય છે, મતલબ જતન થતું નથી. આ 2 મુદ્દા કોમન છે એટલે મેં સૌથી પહેલા લઈ લીધા. નકારાત્મક અસર હવે આપણે એક એક સમજવાના છીએ. પણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિકલી યાદ રાખવાનું છે એટલે ક્રમ ધ્યાનથી ટેક કરજો, બરાબર? સૌથી પહેલા સમજી લો, પછી તમે સૌથી છેલ્લે સ્ક્રીનશોટ પાડી શકો છો. અધરવાઇઝ આપણા સોશિયલ મીડિયાના માધ્યમની અંદર જોડાઈને કલેક્ટ કરી શકો છો. હું પરીક્ષા વખતે અપલોડ કરીશ, બરાબર? ઓકે, યસ. બહુરાષ્ટ્રીય કંપનીની મોટી કંપનીઓ જે છે એ નીચા દરે ખૂબ વધારે પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી અને લાદણની નીતિ એટલે કે ડમ્પિંગની નીતિ અપનાવી, બરાબર? હવે આ બહુ સમજવા જેવી બાબત છે, બરાબર? હું તમને વ્યવસ્થિત સમજાવું છું કે કદાચ કોઈ એમ કે લાદણ એટલે શું અને એનો અંગ્રેજી શબ્દ ડમ્પિંગ એટલે શું. તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને અત્યારે વર્તમાન સમયમાં જોવા મળશે કે આપણા દેશની અંદર ઘણા બધા વિદેશો વાળા આપણી દેશની અંદર આવીને વસ્તુનું વેચાણ કરે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ચાઇનીઝ પ્રોડક્ટ, કે ભાઈ ચાઇનાની પ્રોડક્ટ આપણા દેશની અંદર ઓછા દરે વેચાણ કરવામાં આવે છે. તો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણના કારણે સૌથી પહેલી એક નેગેટિવ ઇફેક્ટ કઈ આવી ખબર છે? કે વિદેશી કંપની વિદેશની અંદર ઉત્પાદન કરતી વસ્તુ આપણા ભારત દેશની અંદર વેચાણ તો કરે છે, પણ કર્યો શું ખબર છે? કે આપણા ભારત દેશની અંદર જે વસ્તુ બને છે એને સિમિલર એના જેવી જ વસ્તુ પોતે બનાવે અને ભારત દેશની અંદર આપણા દેશની વસ્તુ કરતા સાવ સસ્તા ભાવે વેચાણ કરે. તો સાહેબ શું કહેવા માંગો છો? ઉદાહરણથી તમે અમને સમજાવો. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે અત્યારે જોઈ શકો છો કે 2 માર્કર મેં લીધા છે સમજાવવા માટે કરી. હવે ભારત દેશની અંદર આ માર્કર જે છે એનું ઉત્પાદન જે છે 10 રૂપિયામાં થાય છે અને એનું વેચાણ 15 રૂપિયામાં થાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો ભારત દેશની અંદર વસ્તુ કેટલા રૂપિયામાં વેચે સાહેબ? આ ભારતની વસ્તુ ભારત દેશમાં 15 રૂપિયામાં વેચાય છે, બરાબર? ઉત્પાદન પત્ર કેટલું છે સાહેબ? 10 રૂપિયા છે. હવે આ વિદેશી કંપની જે છે એ ભારત દેશની અંદર પોતાની આપણા જેવી જ વસ્તુ વેચાણ કરવા માટે લઈ આવી, પણ એ કિંમત શું ખબર છે? આપણા ભારત દેશની વસ્તુ જે છે એનું વેચાણ કિંમત કેટલી છે સાહેબ? 15 રૂપિયા તમે એમને કીધી. હવે વિદેશી કંપની ભારત દેશની અંદર આવી અને આ જ સિમિલર વસ્તુ, બરાબર, શું કોણ નાખી સાહેબ? એની કિંમત રાખી 5 રૂપિયા. હું તમને શું ખબર પડે? ભારત દેશની વસ્તુ 15 માં વેચાશે અને આ જ વસ્તુ વિદેશી કંપની વાળા જે છે એ ભારત દેશની અંદર વેચે છે. કેટલા રૂપિયા વેચે સાહેબ? 5 રૂપિયા વેચી. તો જનરલી ગ્રાહક જે છે શું કરશે સાહેબ? સસ્તી વસ્તુ લેવાનું કદાચ વધારે પ્રમાણમાં પ્રાધાન્ય આપવાના કારણે આ વસ્તુ વધારે લેશે. થયો શું અહીંયા નુકસાન? એક તો ભારત દેશે વિદેશી કંપનીને ભારત દેશની અંદર વેપાર કરવાની વૈશ્વિકીકરણના ભાગરૂપે છૂટ આપી, બરાબર? હવે એ છૂટ આપવાના કારણે આપણા ભારત દેશની વસ્તુ જે છે ટકી શકી નહીં, કારણ કે બધા લોકો આ 5 રૂપિયા વાળી વસ્તુ લેવા લાગે. એનો મતલબ શું કર્યો કે વિદેશી કંપનીએ ભારત દેશની અંદર પોતાની વસ્તુઓ ભારત દેશમાં વેચ્યા છે એનાથી પણ સસ્તા દરે એ જ પ્રકારની વસ્તુ વેચવા લાગે, જેને કહેવામાં આવે છે ડમ્પિંગ. એનો અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતી શબ્દ છે લાદણની નીતિ. આ મેં તમને એટલે સમજાવ્યું. તમે કોલેજમાં જશો અથવા એડવાન્સ લેવલે ભણશો ત્યારે એમ કહેશે ડમ્પિંગ ડ્યુટી, બરાબર? કે ભારત દેશે શું કરે ખબર છે? હવે એને ખબર પડી કે ભાઈ આ પ્રકારની નીતિ અપનાવે છે વિદેશો, તો ભારત દેશે અને મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ મતલબ કે એક પ્રકારના ટેક્સની અંદર, ટેરિફની અંદર એક પ્રકાર મૂકી દીધો. આ તમને ધોરણ 11 માં નથી આવતો, પણ હું તમને એક્સ્ટ્રા નોલેજ ધ્યાનમાં લઈ સમજાવું છું કે ભારત દેશે ડમ્પિંગ ડ્યુટી નાખી દીધી. સાહેબ ડમ્પિંગ ડ્યુટી એટલે શું? વસ્તુ 15 રૂપિયામાં ભારતની વેચે છે, ઓકે, વિદેશી કંપની ભારત દેશમાં વેચવા માટે કેટલામાં વેચે છે સાહેબ? 5 રૂપિયામાં વેચવા માટે કરીને આવે છે, તો ભારત દેશે આના ઉપર 10 રૂપિયાની ડમ્પિંગ ડ્યુટી નાખી દીધી. ડમ્પિંગ ડ્યુટી એટલે શું? કે એ લાદણની નીતિની વિરુદ્ધમાં ટેક્સ નાખી દીધો સરકારે વિદેશી કંપનીઓ ઉપર. તો હવે આ 5 રૂપિયાની વસ્તુ પર સરકારે શું કરી નાખ્યું? 10 રૂપિયાનો ટેક્સ આપી દીધો કે ભાઈ તમને 10 રૂપિયાનો ટેક્સ આના ઉપર ચૂકવવો પડશે. જો ભારત દેશમાં વેચવા માંગો છો તો આ વસ્તુ કરવી પડશે. શા માટે? કારણ કે ભારત દેશે શું કરી નાખ્યું? પોતાની વસ્તુ બજારની અંદર જે વેચે છે એ ટકી રહે એના માટે કરી. તો આની કિંમત કેટલી થઈ ગઈ સાહેબ? 5 રૂપિયા તો હતી, 10 રૂપિયા ટેક્સ નાખી દો, ડમ્પિંગ ડ્યુટી નાખી દીધી, ટેરિફનો એક પ્રકાર છે. તો શું કરી નાખ્યું સાહેબ? આની કિંમત નાખી 15 રૂપિયા. હવે બોલો બે વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ સાહેબ? એક સરખી થઈ ગઈ.
આ ખબર પડી, આ એક્સ્ટ્રા નોલેજમાં સમજાવે છે. પરીક્ષામાં કઈ આનો ઉલ્લેખ કરતા નહીં, પણ તમને કોઈ કહે છે કે ડમ્પિંગ ડ્યુટી એટલે શું અને ડમ્પિંગ એટલે શું, તો શબ્દ આ જ છે. ઇવન લાદણ એટલે શું, તો શબ્દ આ જ છે. તો મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ બહુ સમજવા જેવી બાબત છે, જે તમને અત્યારે માત્ર એક વાક્યની અંદર માત્ર 3 સેન્ટેન્સમાં આપી દીધી, પણ ખરેખર આના ઉપર વિસ્તૃત સમજૂતી તમને એડવાન્સ લેવલે તો આવવાની છે. ત્યારે તમે મને યાદ કરશો કે ના સાહેબ હવે ડમ્પિંગ એટલે શું અમને ખબર છે અને ડમ્પિંગ ડ્યુટી પણ અમને ખબર છે. બહુ સરળ ભાષામાં કહું તો વિદેશી કંપની આપણા દેશની અંદર જે છે એ વસ્તુઓ બધી સસ્તા દરે જે છે એ વેચવા માંગતી હોય ને તેને કહેવામાં આવે છે ડમ્પિંગ. બરાબર, આ વસ્તુ સમજવા જેવી હતી, જે તમને નવી જાણવા મળી હશે. મને આશા છે કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. બરાબર, ઓકે. એટલે લાદણની નીતિ અપનાવી હતી, તો આ કેવી અસર કહેવાય સાહેબ? આ નકારાત્મક અસર કહેવાય. શું કામ? કે પોતાની વસ્તુઓ આપણા દેશની અંદર કેવી કરી નાખી, નીચા ભાવે વેચવાનું ચાલુ કરી નાખ્યું. તો જેની અસર કોના ઉપર આવશે? યસ સાહેબ, એના પછીનો બીજો મુદ્દો તો છે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલા જ શું થયું સાહેબ? તે પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તેમને સામનો કરવો પડ્યો. કયા સંદર્ભમાં? યસ સાહેબ, લાદણની નીતિના સંદર્ભમાં એનો સામનો કરવો પડ્યો. કારણ કે મેં તમને કીધું આ વસ્તુની કિંમત આપણા ભારત દેશની અંદર ઓલરેડી 15 રૂપિયા હતી, અને બીજા દેશના લોકો આપણા દેશની અંદર આવી અને વિદ્યાર્થી મિત્રો સસ્તા ભાવે આ જ વસ્તુ વેચવા લાગ્યા 5 રૂપિયાની અંદર. આ હું ઉદાહરણ એટલે સમજાવું તમને, પરીક્ષામાં ખ્યાલ આવે કે ના સાહેબ આપણા દેશની વસ્તુઓને સ્પર્ધાઓનો તેનો શું કરવામાં આવે? સામનો કરવામાં આવે. ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સામનો કરવો પડતો હતો, કારણ કે વૈશ્વિકરણના ભાગરૂપે વિદેશી વસ્તુ આપણા દેશની અંદર વેચવા આવે છે, તેની ગુણવત્તા કેવી હશે? યસ સાહેબ, એકદમ સારી હશે. ને આ સમયગાળા દરમિયાન આપણા દેશ પાસે એટલી બધી ટેકનોલોજીઓ ન હતી, જેના કારણે ગુણવત્તાના જે ધોરણો હતા ને એમાં ઘણી રીતે આપણે પાછળ પડ્યા હતા. બરાબર, આ મુદ્દો આવે છે. જોઈ લો, આ WTO વાળો પછી આપણે ચર્ચામાં લેવાના છે. એટલે મેં બધા મુદ્દા એકબીજા પર શું કરી નાખ્યા? લિંક કરી નાખ્યા છે. અને પ્રેક્ટિકલી સમજીને પરીક્ષામાં જજો. ભલે પરીક્ષાને તમને 2 થી 3 વાર ફરીથી વિડીયો જોવો પડે, કે એકમ કસોટીમાં જોવો પડે, કે દ્વિતીય કસોટીમાં જોવો પડે અને વાર્ષિક કસોટીમાં જોવો પડે, પણ આ પ્રશ્ન કેવો છે ખબર છે? 3 અસરોને એકની અંદર સમાવી લીધી કહેવાય. બરાબર, એટલે ખાસ આ મુદ્દાને IMP ટાર્ગેટ કરી શકાય છે. બરાબર, ઓકે. એના પછીનો મુદ્દો એ જ આવ્યો જે એકબીજા પર ડિપેન્ડન્ટ છે. જો શું છે કે નાના પાયાના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું, કારણ કે વિદેશી વસ્તુઓની વેચાણ સામે આપણા દેશની વસ્તુઓના જે વેચાણની ગુણવત્તાના ધોરણો હતા એ ટકી શક્યા નહીં, જેના કારણે બહુ મોટો સામનો કરવો પડ્યો છે. એટલે જો મુદ્દા નંબર 1 સાહેબ લાદણની નીતિ. મુદ્દા નંબર 2 તો કે ઘણા બધા સામનાઓ કરવા પડ્યા, કારણ કે હજી આપણા દેશને ઉદ્યોગો જે છે એ ટકવા જતા હતા. અને આપણા દેશની અંદર 1991 ના આર્થિક સુધારામાં શું આવી ગયું સાહેબ? વૈશ્વિકરણ આવી ગયું. વૈશ્વિકરણ મતલબ શું? કે વિદેશી કંપની આપણા ભારત દેશની અંદર વસ્તુઓ વેચશે, તો માંડ આપણો દેશ આગળ વધતો હતો, અને એ જ સમયગાળા દરમિયાન વિદેશી કંપનીઓ ભારત દેશમાં આવી. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એ વિદેશી કંપનીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવું આપણા દેશની કંપની માટે એ સમયગાળા દરમિયાન 1991 માં થોડી કપરી પરિસ્થિતિ કહેવાય. બરાબર, કે બહુ મુશ્કેલી ભર્યું કાર્ય હતું એ સમયગાળા દરમિયાન એ લોકો માટે, જેને ધ્યાનમાં લઈ ભારતના કયા પ્રકારના, તો કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન ભોગવવું પડ્યું. કયા સંદર્ભમાં સાહેબ? એ લોકો ટકી શક્યા નહીં, એની ગુણવત્તા આપણા દેશની વસ્તુઓની સામે જે છે એની ગુણવત્તાના ધોરણ સામે ન ટકી શકી. બરાબર, કારણ કે વિદેશી કંપનીની વસ્તુઓ બધી ગુણવત્તાવાળી હતી, એટલે ને ગુણવત્તાવાળી હોવી પણ જરૂરી હતી. શું કામ? કે એ લોકોને ખબર છે આપણે ભારત દેશની અંદર એન્ટર થાવ છે, તો ગુણવત્તાના ધોરણો જે નક્કી કર્યા હતા WTO કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને, તો એ લોકો એ પૂરા જ કર્યા કહેવાય, પણ નુકસાન આપણા દેશને થયું છે. બરાબર, ઓકે. યસ, શું કહે છે પછી? યસ, હવે આ મુદ્દા બધા તમે 4 મુદ્દા સમજાઈ ગયા, તો બાકીના મુદ્દા સાવ ઈઝી લાગશે. જો શું કહે છે કે જાહેર સેવાઓનું ખાનગીકરણ થવાથી સબસિડીમાં ઘટાડો થયો, અને પરિણામે જાહેર અને પાયાની સુવિધાઓ મોંઘી બની. મતલબ શું કહે છે કે તમને બધાને ખ્યાલ છે કે 1991 ની અંદર તમને ખ્યાલ હશે કે ખાનગીકરણનું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું, કે ખાનગીકરણની પ્રક્રિયા અમલમાં આવી, તો ખાનગીકરણની અંદર જાહેર ક્ષેત્રનો ઘણા મોટા ભાગનો હિસ્સો જે છે એ ખાનગી એકમોને સોંપ્યો. અને ખાનગી એકમોનો મુખ્ય હેતુ શું છે સાહેબ? સેવાનો હેતુ નથી. તો થયો શું? તો કે આ જે મુખ્ય જરૂરી સેવાઓ હતી ને વિદ્યાર્થી મિત્રો, એ પણ મોંઘી થવા લાગી, કારણ કે હવે ખાનગી એકમો પાસે સમગ્ર સંચાલન આવી ગયું. અને એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો જો કે છે આની અંદર કે સબસિડી ઘટી ગઈ, કારણ કે હવે એકમ જે છે એ જાહેરમાંથી ખાનગીમાં આવી ગયું, અને ખાનગી એકમોની સબસિડી બહુ ઓછા પ્રમાણમાં મળતી. સબસિડી મતલબ શું? કે સપોઝ તમે આ ટ્રેક્ટર લેવા જાઓ છો, ટ્રેક્ટરની કિંમત એપ્રોક્સિમેટલી ઉદાહરણ તરીકે 10 લાખ રૂપિયા છે, તો જાહેર ક્ષેત્ર વખતે શું કરવામાં આવતું? તો કે આવી બધી સાધનોની કિંમતમાં સરકાર 20% કે 30% સબસિડી જાહેર કરતી. સબસિડી મતલબ શું? કે વસ્તુઓની કિંમત જે ઉત્પાદક વસ્તુ બનાવે છે ને એને પૂરેપૂરી મળશે. કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે 10 લાખનું કોઈ પણ યંત્ર છે, તો એની કિંમત એ ઉત્પાદક જે વેચે છે એને તો 10 લાખ જ મળવાની છે, પણ જે ખેડૂત છે યંત્ર લેવા માટે જાય છે, બરાબર, તો એ 10 લાખની જગ્યાએ બરાબર એ 80% ચૂકવશે, મતલબ 8 લાખ ચૂકવશે. તો બાકીના 2 લાખ સરકાર તો એ ઉત્પાદકને ચૂકવતી જ હતી. એનો મતલબ કે વસ્તુઓની અંદર જે છે એ સસ્તા ભાવે સબસિડીના ભાવે વેચતા હતા, પણ હવે સાહેબ સબસિડી બંધ થઈ ગઈ, એટલે એ વસ્તુની કિંમત જે છે હવે 10 લાખ જ ચૂકવવી પડતી હતી. તો એ રીતે જોવા જાય તમે એમ જ કે છે
યસ, તો કે ઘણી બધી સેવાઓ મોંઘી બનતી ગઈ છે, બરાબર, કે આ સુવિધાઓ બધી પાયાની બધી કેવી બની ગઈ, મોંઘી બનતી ગઈ. સબસિડી મેં કોના સંદર્ભમાં કીધું? યસ, તો કે સાધનોના સંદર્ભમાં મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું, બરાબર. ઓકે, પાછું કહે છે કે જીવન જરૂરી વસ્તુઓના સેવાના સ્થાને મોજશોખની વસ્તુઓ જે છે એનું ઉત્પાદન અને વેચાણ વધારે થવા લાગ્યું. શા માટે? સાહેબ ફરી પાછો એ જ પ્રશ્ન કે વૈશ્વિકીકરણને ધ્યાનમાં લઈ તો ઘણી બધી કંપની ભારત દેશની અંદર પોતાની સારી એવી વસ્તુનું વેચાણ કરવા લઈ આવી, અને એ વેચાણની અંદર મને ખબર પડી કે ભારત દેશની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન હજી થયું નથી, પણ કદાચ અમે એ વસ્તુ નવી લઈ અને એ બજારમાં વેચશું ભારતના, તો અમને ફાયદો થશે. તો એને શું કર્યું? તો કે મોજશોખની વસ્તુ વેચાણ કરવાનું ચાલુ કરી દીધું, બરાબર. ઓકે, જેના કારણે થયું શું? તો કે આર્થિક અસમાનતામાં વધારો થયો, કે જે ખરેખર ક્ષેત્રોની પાસે રોકાણ કરવું જોઈએ એ રોકાણ થયું જ નહીં, અને થયો શું? તો કે ના સાહેબ, આ બધી મોજશોખની વસ્તુઓ લોકો વધારે લેવા લાગે, એની આવકનો વધારે ભાગ જે છે એ મોજશોખ પાછળ ખર્ચ કરવા લાગે, તો આપણા દેશ માટે આ વસ્તુ નુકસાન બની ગઈ. યસ, પછી શું કહે છે કે WTOના ગુણવત્તાના ધોરણો ઊંચા નિર્ધારિત કરવાથી આ ખેત પેદાશોની નિકાસ માટે પડકારો ઉભો થાય. મેં તમને ત્યારે જ કીધું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આનો ફૂલ ફોર્મ ખાસ ધ્યાન રાખશો કે WTO વિદેશ વેપારના સંદર્ભની અંદર ઘણા બધા એવા નીતિ નિયમો અને કાયદાઓ લઈ આવે ને ગુણવત્તાના નવા સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યા. હવે એ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લઈ, મતલબ કે એને જે સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યા હતા, બરાબર, જે પ્રમાણ સ્થાપિત કર્યું હતું, એ પ્રમાણે આપણા ભારત દેશની જે છે એ ખેત પેદાશને લગતી વસ્તુઓની નિકાસ કરવામાં આવતું, ત્યારે એ વસ્તુઓમાં એને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા. કારણ કે બધાને ખ્યાલ છે કે ભારત દેશને જે પણ વસ્તુ જે છે નિકાસ કરવાના છે, એમાં પણ ખેતીની વસ્તુ કેવી હતી? જે સાહેબ, ખેતીની વસ્તુ તો વાતાવરણ અનુકૂળ હોય, તેમજ આપણા આબોહવાને અનુકૂળ હોય. હવે એ આબોહવા જે છે એ વિદેશોમાં ન પણ હોય, તો થયો શું? તો જે સ્ટાન્ડર્ડ નક્કી કરતા ને એમાં ભારત દેશની જે ખેત પેદાશની નિકાસ હતી ને એના માટે ઘણા બધા જે છે એ પડકારો ઊભા થયા. તો આ એકમાત્ર પ્રશ્ન અહીંયાથી બની શકે છે. મેં તમને કીધું એ લાદણ અને આ પ્રશ્ન કે ભાઈ આ WTO દ્વારા જે ધોરણોની સ્થાપના વધારે ઊંચી કરવામાં આવી, એમાં કઈ પ્રકારની પેદાશને ભારત દેશની અંદર જે છે એને પડકારરૂપ સાબિત થઈ છે? તો કે ખેત પેદાશ પણ આવી શકે છે. મતલબ એકમાત્ર પ્રશ્ન આપણે અહીંયા કવર કરી દીધો. મતલબ તમે જોઈ શકો 7 મુદ્દે મેં અહીંયા કવર કરી લીધા હતા. બહુ પ્રેક્ટિકલી મેં તમને સમજાવ્યા છે. શક્ય હોય તો પરીક્ષા વખતે ફરી પાછો એકવાર આ વિડીયો જોઈ પછી પરીક્ષા દેવા જજો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ પ્રશ્ન એવો છે કે જે પણ વિષય શિક્ષકને એમ છે કે ના, મેં ઘણી બધી વખત અસરો પૂછી લીધી છે, પણ મને હવે કંઈક સમથિંગ એવા મુદ્દા પૂછવા છે કે જેમાં બધી વસ્તુ કવર થઈ જાય, તો આ આવી શકે છે. એવું પણ બની શકે કે ભાઈ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ મે બી અર્થમાં પૂછે, તો આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં 3 અથવા 5 ગુણની અંદર પૂછી શકાય છે, કારણ કે બધા કોન્સેપ્ટ આ મુદ્દામાં કવર થઈ ગયા. તો મને વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને આ 2 મુદ્દા સરળતાથી સમજાઈ ગયા છે. ક્રમ એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ પાડવું હોય તો તમે પાડી લેજો. અને હા, હવે શું કરવાનું છે? યસ સાહેબ, વિડીયોને લાઈક કરી દેશો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી નાખો, જેથી કરી ફરી પાછો તમને જે છે એ નોટિફિકેશન ઝડપથી મળી રહે. અને આના પછીના અથવા આના પહેલાના કોઈ પણ ચેપ્ટરના વિડીયો જોવાના બાકી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, ખાસ જોઈ લેજો. મળ્યા વાળી પાછો નવો ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.